મહેન્દ્રભાઈ મંતવ્યના દર્શક મિત્રોને પ્રણામ છે. જે રીતે મોંઘવારીની વાત ચાલે છે તો કદાચ છેલ્લા 10 દિવસમાં ત્રીજી વાર ભાવ વધ્યા અને હજી પણ 100 ની પાર નથી થયા. બરાબર મહેન્દ્રભાઈ, કદાચ હું ખોટો હોય તો 2010 થી 2012માં જે કહી શકાય કે 13 વાર ભાવ વધ્યા હતા, 13 વાર, અને જેમાં 47 રૂપિયાથી 73 થયો હતો. છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ છે. હું આપને એક કોટ કરવા માંગીશ કે મીડિયા રેકોર્ડમાં હશે, 4 વર્ષમાં ક્યારેય ભાવ વધ્યા નથી. 4 વર્ષમાં હું માનું ત્યાં સુધી 1.5 વર્ષ 2 વર્ષથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. છતાં આપણે અત્યારે રશિયા જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છીએ. અત્યારે અમેરિકા ઇઝરાયલ અને ઈરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે. 75-80 દિવસ થઈ ગયા આશરે. આપણને અત્યારે હાલ પરિસ્થિતિ કેમ તકલીફ આવે છે, લોકોની સામાન્ય વ્યક્તિને તકલીફ પડે છે, અને એટલી બી તકલીફ નથી. હું આપને કહીશ કે હોર્મુઝની જે ખાડીમાંથી દુનિયાભરનું 80% ભારત માટેનું અને દુનિયાભરનું 20% એ ત્યાંથી ઓઇલ પસાર થાય છે. એ સમગ્ર દુનિયાને ખબર છે, આપણા વિશ્વને ખબર છે, ભારતના દેશવાસીઓને ખબર છે, કદાચ કોંગ્રેસના પ્રવક્તા રાહુલ ગાંધીજીને ખબર હશે, બધાને ખબર હશે. હવે જ્યાં ત્યાં 150 થી 200 આપણા જે ઓઇલ ટેન્કરો દુનિયાભરના ત્યાં ફસાયેલા છે, તો સ્વાભાવિક છે કે ભારત તેલની પર્યાપ્ત કરે છે, આયાત કરે છે, અને એ ભાવ ક્રૂડ ઓઇલના ઓપેક દેશો અને બાકીના જે આંતરરાષ્ટ્રીય જે ડોલરનો હોય એ ભાવ નક્કી થાય છે. છતાંય નરેન્દ્રભાઈએ આટલા દિવસો 4 વર્ષ સુધી 1 પણ રૂપિયાનો વધારો કર્યો નહોતો. ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એમને કહ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીના ભાવ ઘટાડ્યા હતા, પછી બીજા મુખ્યમંત્રીશ્રીએ ઘટાડ્યા હતા. આપને ખ્યાલ હશે, જે 47 રૂપિયા 2010 થી 12માં 47 ના 73 થયા, એ આપણને ખબર છે કે ભાઈ આટલો ભાવ જે પહોંચ્યો હતો. આજે હું આપને કહીશ કે અમેરિકા આ યુદ્ધની અસર ક્યાં ક્યાં પહોંચી, કે અમેરિકા જેને આ યુદ્ધ શરૂઆત કરી કે 1 ફેબ્રુઆરી 2026 અમેરિકામાં જે ત્યાં તેલના કુવા છે 98 રૂપિયા પ્રતિ લીટર હતું, 22 મે 2026માં 150 રૂપિયા થઈ ગયું. મહેન્દ્રભાઈ, આ નોંધ લેવા જેવું છે. કયા કયા દેશોએ વધારે છે હું આપને માહિતી આપું કે પાકિસ્તાનમાં 250 રૂપિયા લીટર છે, જેમાં 50% વધી ગયો, વધારો થયો. યુએઈ પોતે ત્યાં તેલ નિર્માતા છે, તેલનું ઉત્પાદન કરે છે, એના ત્યાં 52% આ ક્રૂડના ભાવ અને પેટ્રોલના ભાવ વધ્યા. શ્રીલંકામાં 140 રૂપિયા પ્રતિ લીટર છે કે જેમાં 38% વધ્યા. નેપાળમાં જે કહી શકાય કે 110 થી 120 નો ભાવ લીટરે ચાલે છે કે જેમાં 38% વધ્યા. જે કહી શકાય મ્યાનમાર કે જેમાં 130 રૂપિયા લીટર છે જેમાં 90% વધ્યા છે. આ અસરો હું આપને કહી રહ્યો છું. ફ્રાન્સમાં 160 રૂપિયા લીટર છે અને જર્મનીમાં 150 રૂપિયા પ્રતિ લીટર છે. હવે તમે જુઓ કે ભારતમાં 4% વધ્યા છે. પણ આપણો વિપક્ષ કહી શકાય કે માન્ય રાહુલ ગાંધીજી જાણે મોંઘવારી આજે જ થઈ ગઈ, 74માં નથી, 2010માં નથી, 11માં નથી, એમની સરકારો ગઈ મોંઘવારીમાં, એ નહીં. માનીએ છીએ સામાન્ય તકલીફ થઈ રહી છે, પણ આજે પણ આપણા જે કહી શકાય કે સુજાતા શર્મા પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું હતું કે કોઈ પણ દેશના પેટ્રોલ પંપ પર કિલ્લત નથી. ગુજરાતના 5500 પેટ્રોલ પંપ ઉપર પૂરતું પેટ્રોલ ડીઝલ છે. છતાંય માહિતી મળી કે રાજસ્થાન, મહારાષ્ટ્ર કે અમુક રાજ્યોમાં તેલ કંપનીઓએ જે કહી શકાય પેનિક બાય કર્યું કે અફવા ઉડાવી, એમાં 1100 કહી શકાય કે 111 ડિસ્ટ્રીબ્યુટરોને 100 કોસ નોટિસ આપી. પેટ્રોલિયમ મંત્રાલયે 35 કંપનીઓને કહી શકાય પેનલ્ટી આપી અને 5 કંપનીઓને કહી શકાય કે એનું જે કહી શકાય લાયસન્સ રદ કરેલું છે. તો આ રીતનું જે કહી શકાય કે વધારાની જે અફવા ઉડી રહી છે, પેનિક આજે પેટ્રોલિયમ મંત્રાલય કહી રહ્યા છે, મોટી મોટી તેલ કંપનીઓ કહી રહી છે ભારતમાં કે આપણી જોડે પૂરતો પર્યાપ્ત છે સ્ટોક, 70-75 દિવસ સુધી આપણે કન્ઝમ્પશન કરી શકીએ છીએ. પણ થોડી અફવાઓ, હું માનું ત્યાં સુધી વિપક્ષ પણ થોડું એમાં સંયમતાથી લે, કારણ કે આ અત્યારે આ